શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે। તે આપણને જોવામાં મદદ કરે છે અને તેથી તેના વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે। આવી સ્થિતિમાં તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી લેવી જરૂરી છે। જો કે કેટલીકવાર વિવિધ કારણોસર આંખ સંબંધિત સમસ્યાઓ થવાનું શરૂ થાય છે, જે કેટલાક પ્રારંભિક લક્ષણો, આંખના રોગના લક્ષણો દ્વારા ઓળખી શકાય છે। આંખો આપણી જ્ઞાનેન્દ્રિયોમાંની એક છે, જે આપણને જોવામાં મદદ કરે છે। તેથી આંખોની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કે વિવિધ કારણોસર આપણી આંખો વિવિધ સમસ્યાઓનો શિકાર બને છે, જેને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી અને તેના કારણે આ સમસ્યાઓ ગંભીર બનતી જાય છે। આંખ સંબંધિત આ સમસ્યાઓને સમયસર ઓળખવામાં આવે તે મહત્વનું છે। આંખની સમસ્યાઓના કેટલાક લક્ષણો। સામાન્ય આંખની સમસ્યાઓ। આપણી આંખો ઘણી સમસ્યાઓનો શિકાર બની શકે છે, જેના અલગ અલગ લક્ષણો હોય છે। આ અંતર્ગત આંખની સ્થિતિઓમાં મેક્યુલર ડિજનરેશન, રેટિના ડિટેચમેન્ટ, રિફ્રેક્ટિવ એરર્સ, ડ્રાય આઈ સિન્ડ્રોમ, મોતિયા, ગ્લુકોમા અને માયોપિયાનો પણ સમાવેશ થાય છે। આ લક્ષણો દ્વારા ઓળખો આંખ સંબંધિત રોગો। આઈરિસના રંગમાં ફેરફાર। તમારી આઈરિસ એટલે કે આંખમાં રંગીન ભાગ જોવા મળે છે, તો તે અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે। તમારા આઈરિસના રંગમાં થતા કોઈપણ ફેરફારો પર નજર રાખો, કારણ કે તે આંખના કેટલાક રોગના સંકેત હોઈ શકે છે। ક્રોસ્ડ આંખો। ક્રોસ્ડ આંખો અથવા સ્ટ્રેબિસમસ સામાન્ય રીતે સ્ક્વિન્ટ તરીકે ઓળખાય છે, ઘણીવાર બાળપણમાં થાય છે। જો કે તે કેટલાક પુખ્ત વયના લોકોમાં પણ થઈ શકે છે અને તે વિવિધ આંતરિક પરિસ્થિતિઓને સૂચવે છે। જો તમને એવું લાગે કે તમારી આંખો યોગ્ય રીતે ગોઠવાઈ નથી રહી, તો તરત જ નિષ્ણાતની સલાહ લો। વિઝન સ્પોટમાં કાળો ડાઘ। જો તમારા વિઝન સ્પોટમાં કાળો ડાઘ દેખાય છે, તો તેને અવગણશો નહીં। આ આંખની ઘણી ગંભીર સ્થિતિઓનું લક્ષણ હોઈ શકે છે, જેમ કે મેક્યુલર ડિજનરેશન અથવા રેટિના ડિટેચમેન્ટ, જેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે। પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી। નજીકની અથવા દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી એ રિફ્રેક્ટિવ એરર્સની નિશાની હોઈ શકે છે। આવી સ્થિતિમાં નિયમિત આંખની તપાસ કરાવવાથી આ સમસ્યાઓનું વહેલું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળે છે। ડબલ વિઝન। ડબલ વિઝન અથવા ડિપ્લોપિયા ત્યારે થાય છે જ્યારે તમે એકને બદલે બે છબીઓ જુઓ છો। આ એક અથવા બંને આંખોમાં થઈ શકે છે। આ લક્ષણ આંખના સ્નાયુઓની નબળાઈ, મોતિયા અથવા ન્યુરોલોજિકલ સ્થિતિ સહિતની ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે। ખંજવાળ અથવા સૂકી આંખો। તમારી આંખોમાં સતત શુષ્કતા, ખંજવાળ અથવા બળતરાએ ડ્રાય આઈ સિન્ડ્રોમની નિશાની હોઈ શકે છે। તે એક સામાન્ય સ્થિતિ છે જે આંખની ટીયર ફિલ્મ અને આંખની સપાટીને અસર કરે છે। આંખમાંથી ડિસ્ચાર્જ। આંખોમાંથી ડિસ્ચાર્જ અથવા આંસુ નીકળવાય કોઈ ચેપ, એલર્જી અથવા બ્લોક ટીયર ડસ્ટનો સંકેત હોઈ શકે છે। આવી સ્થિતિમાં તેને અવગણશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો।